સોમનાથની વેણેશ્વર સોસાયટીમાં 7 દિવસથી દીપડાના આંટાફેરા અને અવરજવરથી વન વિભાગે પાંજરું તો મૂક્યું છે, પરંતુ જ્યાં દીપડો આવે છે તેનાથી થોડું દૂર પાંજરું મૂક્યું છે તેવા સ્થાનિકોના મત। સોમનાથ વેણેશ્વર સોસાયટી 7 દિવસથી દીપડાની અવરજવર વન વિભાગ તે વિસ્તારમાં પાંજરું તો ગોઠવાયું, પણ દીપડો જે આવે છે ત્યાં જગ્યાએથી દૂર મૂકેલું તેવું સ્થાનિકોનું મત। સોમનાથ પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની સાનિધ્યમાં આવેલ વિનેશ્વર સોસાયટીની આસપાસ છેલ્લા 7 દિવસથી દીપડાના આંટાફેરા થઈ રહ્યા છે। ત્યાં વસવાટ કરતા અને પસાર થતા લોકોમાં ફફડાટ અને બીક પ્રવર્તે છે। આ અંગે તે વિસ્તારના લોકોએ વન વિભાગ અને સોમનાથ ટ્રસ્ટને જાણ પર કરેલ છે, જેના ભાગરૂપે વન વિભાગે તે વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરું પણ મૂકેલું છે, પણ દીપડો જે સ્થળે આવે છે તેનાથી દૂર પાંજરું મુકાયું છે તેવો સ્થાનિકોનો મત છે। આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ હસ્તકની જમીન હોય જેથી તે વિસ્તારમાંથી બાવળના ઝુંડ દૂર કરાવે જે કાયમી ઉકેલ થઈ શકે તેમ છે। આ વિસ્તારમાં 150થી વધુ મકાનો છે તથા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી અને લોકો રહે છે તથા સોમનાથ મંદિર જવાનો રસ્તો હોય જેથી લોકોને ખૂબ જ બીક અને ભયમાં રહેવું પડે છે। આ સોસાયટીમાં રહેતા મંદિર પાસેના દુકાનદારો રાત્રે ઘરે જતા ડરે છે અને રાત્રે બહેનો પોતાના ઓટલે બેસતા તે પણ ભયને કારણે બંધ થઈ ગયા છે। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગીર, સોમનાથ। મારું નામ જલ્પેશ લાલજીભાઈ અટારા છે અને હું સોમનાથ સોસાયટીમાં રહું છું। એટલે સોમનાથ સોસાયટી વિણેશ્વર મંદિરની પાછળ આવેલી છે અને સોમનાથ સોસાયટી સોમનાથ મંદિરની ખૂબ નજીક આવેલી છે અને અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આંટાફેરા છે અહીંયા દીપડાના। તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે। આ ખૂબ એક ગીચ વિસ્તાર છે। 150થી 200 મકાનો આવેલા છે। સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે, તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે। સોમનાથ ટ્રસ્ટને પણ જાણ કરેલ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરેલ છે, ખુદ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ છે। સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાંજરું મૂકેલું પણ છે, પણ પાંજરું જ્યાં મૂકેલું છે એ થોડું દૂર છે ને જે જગ્યાએ અમને દીપડો રોજ અમને જે દીપડો દેખાય છે તો ત્યાં પાંજરું એનાથી દૂર છે। એ જ્યાં દીપડો જ્યાં રોજ અમને દેખાય છે ત્યાં પાંજરું મૂકે અને વહેલી તરીકે પાંજરે પૂરાય દીપડો એવી અમારી અપેક્ષા છે। વહેલી તરીકે પાંજરે પૂરે દીપડાને ને આ લોકો અત્યારે મને જે દેશ છે એ દેશ દૂર થાય। જય સોમનાથ।